આજે જન્મજયંતિ એના ઉપલક્ષમાં આજે ભારતીય જનતા પક્ષ દ્વારા દરેક ઠેકાણે એમને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ આપવાનો અને એમને કામગીરીને યાદ કરવાનો આજના દિવસે ને ગુડ ગવર્નન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાજપેયીજીએ જે કામો કર્યા હતા એમના સિદ્ધાંતો જે રીતે ભારતીય જનતા પક્ષને એને મજબૂત કર્યો, જે રીતે 23 પક્ષોને સાથે રહીને એનડીએની સરકાર એમણે ચલાવી, એ બધું જ યાદ કરીને કાર્યકરોને એનામાંથી પ્રેરણા લેવા માટે, પ્રોત્સાહિત કરવા માટે આજે દરેક ઠેકાણે આ રીતના કાર્યક્રમ રાખવામાં આવે છે. એના ભાગરૂપ ડભોઈ ભારતીય જનતા પાર્ટી નગર અને તાલુકા દ્વારા આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો. એમાં જિલ્લાના પ્રમુખ સતીશભાઈ નિસાડિયા, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મટ સાહેબ, યોગેશભાઈ યાદુ અને રાજુભાઈ હલવા, ઉપાધ્યક્ષ ગોપાલભાઈ રબારી, નગરના પ્રમુખ સંદીપભાઈ, મહામંત્રીશ્રીઓ, તાલુકાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો સહિત આગેવાનો, કાર્યકરો તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા. તમામે પુષ્પાંજલિ અર્પણ કરી અને સાથે જ ડૉક્ટર બ્રહ્મટ સાહેબે એમની જાણકારી આપી, જે રીતે એમનું વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વની જાણકારી બ્રહ્મટ સાહેબ દ્વારા આપવામાં આવી. સાથે જ ગુજરાત સરકાર દ્વારા જે કામગીરીઓ કરવામાં આવી છે જેને ગુડ ગવર્નન્સ કહી શકાય, એ બાબતની માહિતીઓ સરકાર દ્વારા જાહેર ખબર રૂપે પણ આપવામાં આવતી હોય છે. આજના છાપામાં પણ છે અને એ માહિતીઓ પણ આજે અહીંયા આગેવાનો કાર્યકરોને આપવામાં આવી. નગરપાલિકામાં પણ ડભોઈમાં અત્યારે ગુડ ગવર્નન્સની રીતે જે રીતે કામો થયા છે લોકોપયોગી, એની જાણકારી પણ આપવામાં આવી છે. અને આજનો દિવસ એ દરેક ભારતીય જનતા પક્ષના કાર્યકરો માટે ગૌરવવંતો દિવસ છે. આજે વાજપેયીજીને 100 વર્ષ તો પૂરા થયા. એમનો જન્મ 1823માં થયો, 1900 થયો અને એમને 1924 આ 2024 એમને 100 વર્ષ પૂરા થવા, જે 100 વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ વખતે જે એમણે કામો કર્યા છે, જે રીતે ભારતીય જનતા પક્ષ એમની જે વિચારધારાને લઈને આગળ વધી છે ને આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપાનું રાજ છે, એની પાછળ વાજપેયીજીની વિચારસરણી, એમનું વ્યક્તિત્વ રહેલું છે. એટલે એ બાબતની જાણકારી કાર્યકરો, આગેવાનો અને લોકો સુધી પહોંચે એના માટેનો આ કાર્યક્રમ હતો. હું આપના મારફત પણ આજના દિવસે વાજપેયીજીનો જન્મદિવસ છે ત્યારે એમને યાદ કરીને સાચી શ્રદ્ધાંજલિ કાર્યકરો વતી આપું.